નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પાદરા પોલીસ હરકતમાં આવી ગઈ છે। તહેવાર દરમિયાન દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ પર અંકુશ લાવવા પાદરા પોલીસ મથક દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાદરા નવા એસટી ડેપો નજીક કરંજ તરફથી દારૂનો મોટો જથ્થો અન્ય સ્થળે લઈ જવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી। આ રેડ દરમિયાન 2 ફોર-વ્હીલર વાહનોને અટકાવી તપાસ કરતા તેમાંથી કુલ 45 પેટી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો। ઝડપાયેલ દારૂની કુલ કિંમત 4 લાખ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે। આ સાથે પોલીસે દારૂ ભરેલા 2 ફોર-વ્હીલર વાહનો પણ જપ્ત કર્યા છે। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે 3 લિસ્ટેડ બુટલેગરોની ધરપકડ કરી છે અને તેમની સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે આરોપીઓના અગાઉના ગુનાહિત ઇતિહાસની તપાસ શરૂ કરી છે તેમજ તેમના ઠેકાણાઓ પર પણ રેડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઉત્તરાયણ તહેવાર પૂર્વે થયેલી આ મોટી કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે। પાદરા પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દારૂ, નશા અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે।